નમસ્કાર. ક્યારે વિચાર્યું છે કે આપણા ઘરમાં જ ઉગતો એક સાવ સામાન્ય લાગતો છોડ એની અંદર કેટલાય રહસ્યો છુપાવીને બેઠો હોઈ શકે? ચાલો આજે એ જ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. ફુદીનો આપણે બધાએ જોયો છે, એનો સ્વાદ પણ ચાખ્યો છે. પણ શું ક્યારે એમ વિચાર્યું છે કે આ લીલા પાનની અસલી ઓળખ શું હોઈ શકે? ચાલો આજે આની જરા ઊંડાણમાં તપાસ કરીએ. હવે જુઓ, મોટાભાગના ઘરોમાં તો ફુદીનો મતલબ એકદમ તીખી અને ચટાકેદાર ચટણી, બરાબર ને? પણ શું એની દુનિયા બસ આટલી જ છે? તો જવાબ છે ના, બિલકુલ નહીં. આ નાનકડું લીલું પાન છે ને, એ ખરેખર તો સ્વાસ્થ્યનો એક આખું ખજાનો છે. આજે આપણે એ જ જોવાના છીએ કે આ પાનમાં કઈ કઈ શક્તિઓ છુપાયેલી છે. તો સવાલ એ થાય કે ભાઈ, આટલી બધી તાકાત ફુદીનામાં આવે છે ક્યાંથી? આની પાછળનું કારણ શું? વેલ, એનો જવાબ એક ખાસ તત્વમાં છુપાયેલો છે. જી હા, એનું નામ છે મેન્થોલ. એમ કહી શકાય કે આપણી આ આખી વાતનો હીરો જ આ મેન્થોલ છે. આ એક જ કમ્પાઉન્ડ છે જે ફુદીનાને એના બધા જ જાદુઈ ગુણધર્મો આપે છે. પછી એ ઠંડક આપવાની વાત હોય કે શરીરને રિલેક્સ કરવાની. તો ચાલો હવે સીધા મુદ્દા પર આવીએ અને જોઈએ કે આ મેન્થોલ આપણા શરીર પર કામ કેવી રીતે કરે છે અને એનાથી આપણને શારીરિક રીતે કયા કયા ફાયદા મળી શકે છે. હવે જુઓ, પેટની જે સામાન્ય તકલીફો હોય છે ને, જેમ કે ગેસ, અપચો કે પેટ ભારે ભારે લાગવું, આ બધામાં ફુદીનો એકદમ રામબાણ ઇલાજ જેવું કામ કરે છે. આની પાછળનું સાયન્સ પણ બહુ સિમ્પલ અને રસપ્રદ છે. જે મેન્થોલ છે ને, એ પેટના મસલ્સને રિલેક્સ કરે છે. એમનું જે સંકોચન હોય એ ઓછું કરે અને આના લીધે જ ખોરાક સહેલાઈથી પચી જાય છે ને આપણને તરત રાહત લાગે છે. ક્યારેક માથું દુખતું હોય તો શું કરીએ? ફુદીનાનું તેલ એક બેસ્ટ નેચરલ ઉપાય છે. એની જે ઠંડકવાળી અસર છે એ દુખાવો અને ટેન્શન બંનેને ઓછું કરી દે છે. જ્યારે આપણે ફુદીનાનું તેલ કપાળ પર લગાવીએ છીએ ને, ત્યારે મેન્થોલની ઠંડક સીધી જે દુખાવો આપતી નસો છે એને શાંત પાડે છે અને એટલે જ આપણને તરત જ આમ રિલેક્સ ફીલ થાય છે. શરદી ખાંસીમાં તો ફુદીનો બહુ જ કામની વસ્તુ છે. ખાસ કરીને ગરમ પાણીમાં એના થોડા પાન નાખીને નાસ લઈએ તો બંધ નાક તરત જ ખુલી જાય અને શ્વાસ લેવામાં આસાની રહે. આવું કેમ થાય છે? કારણ કે ફુદીનાની જે સ્ટ્રોંગ સુગંધ છે ને, એ એક નેચરલ ડીકન્જેસ્ટન્ટ તરીકે કામ કરે છે. મતલબ કે શ્વાસનળીમાં જે કંઈ કફ જામ્યો હોય એને સાફ કરવામાં મદદ કરે છે. અને વાત અહીં જ નથી અટકતી. ફુદીનો આપણી સ્કિન માટે પણ જબરદસ્ત ફાયદાકારક છે. પિમ્પલ્સ ઓછા કરવા હોય, સ્કિન પરની બળતરા શાંત કરવી હોય કે પછી ચહેરા પર તાજગી લાવવી હોય, બધે જ કામ લાગે. અને આટલું અસરકારક કેમ છે? કારણ કે ફુદીનામાં નેચરલ એન્ટીબેક્ટેરિયલ પ્રોપર્ટીઝ હોય છે. મતલબ કે એ સ્કિન પરના એવા બેક્ટેરિયાને ખતમ કરે છે જે ખીલ થવા માટે જવાબદાર હોય છે. સારું, તો અત્યાર સુધી આપણે શરીરના ફાયદાઓની વાત કરી. પણ ફુદીનાનું એક એવું સિક્રેટ પણ છે જેનો સંબંધ સીધો આપણા મગજ સાથે છે. અને આ ખરેખર બહુ જ રસપ્રદ છે. ચાલો જોઈએ. અને આ કોઈ હવામાં કરેલી વાત નથી. ઘણા બધા સાયન્ટિફિક રિસર્ચમાં એવું સાબિત થયું છે કે ફક્ત ફુદીનાની સુગંધ લેવાથી પણ આપણું કોન્સન્ટ્રેશન વધી શકે છે અને જે મેન્ટલ થાક હોય એ પણ ઓછો થઈ શકે છે. હવે કદાચ લાઇટ થઈ હશે કે મોટાભાગની ચ્યુઇંગ ગમ અને ટૂથપેસ્ટમાં ફુદીનાનો જ ફ્લેવર કેમ હોય છે? આ કે માત્ર શ્વાસને ફ્રેશ કરવા માટે નથી, પણ આપણા મગજને એક્ટિવ અને એલર્ટ રાખવા માટે પણ છે. કેવી મજાની વાત છે નહીં? તો આ બધી વાતનો સાર શું નીકળ્યો? એ જ કે ફુદીનો ખાલી એક પાન નથી, એ તો કુદરતે આપેલી એક નાનકડી પોકેટ ફાર્મસી છે જે આપણા ઘરમાં જ મોજૂદ છે. તો ચાલો એકદમ ફટાફટ એની 4 સુપરપાવર્સ યાદ કરી લઈએ. પહેલું, પાચન સુધારે છે. બીજું, માથાના દુખાવામાં રાહત આપે. ત્રીજું, શરદી ખાંસીમાં ભીડ સાફ કરે. અને ચોથું, જે સૌથી અગત્યનું છે, મગજને બૂસ્ટ કરે છે. તો હવે પછી જ્યારે પણ ફુદીનાનું પાન હાથમાં આવે કે નજરે ચડે, તો 1 સેકન્ડ માટે રોકાઈને વિચારજો કે આ માત્ર ચટણી માટે નથી, આ તો સ્વાસ્થ્ય માટે એક કુદરતી ખજાનો છે જે સ્વાદ પણ આપે છે અને તંદુરસ્તી પણ. તો સવાલ એ છે કે શું હવે આપણે એનો વધુ સારી રીતે ફાયદો ઉઠાવવાનું શરૂ ન કરવું જોઈએ?